આજે આપણે વાત કરીશું 24 જૂન 2024ના રોજ કયા કયા વિસ્તારમાં છે એ વરસાદની જે શક્યતાઓ છે એ આપણને જોવા મળી રહી છે. તો મિત્રો 24 જૂન બપોર આસપાસ એટલે 12-1 વાગ્યે છે એ આપણે વાત કરીએ તો જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને વેરાવળ આ જે વિસ્તારો છે એમાં લગભગ વરસાદની શરૂઆત છે એ જોવા મળી શકે છે. અને ત્યારબાદ જેમ જેમ સમય પસાર થાય છે એમ વરસાદનું જે પ્રમાણ છે એ વધશે. અને ત્યારબાદ છે એ અમરેલી, ભાવનગર છે, બોટાદ છે, આ જે વિસ્તારો છે એમાં પણ શક્યતા છે એ રહેલી છે. ખાસ બપોર પછીની વાત કરવામાં આવે તો બપોર પછી દક્ષિણ ગુજરાત લાગુ જે મધ્ય ગુજરાત છે એ અને ઉત્તર ગુજરાત છે એમાં પણ બપોર પછી સારા વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે. તો મિત્રો 24 તારીખે સાંજ સુધી તો લગભગ આજે આપણે વિસ્તાર જણાયા એમાં વરસાદની જે એક્ટિવિટી છે એ જોવા મળશે. પરંતુ સાંજે પણ રાત્રે પણ વરસાદની જે એક્ટિવિટીઓ છે એ ચાલુ રહી શકે છે. અને રાત્રિ દરમિયાન આપણે વાત કરીએ તો ખાસ કરી અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને એને લાગુ જે દક્ષિણ ગુજરાત છે એમાં રાત્રિના સમય દરમિયાન વરસાદની જે માત્રા છે એમાં વધારો જોવા મળી શકે છે. એટલે એમાં પણ એક આપણે સારા વરસાદની જે આશા છે એ રાખી શકીએ છીએ. આજે આપણે વાત કરીશું 24 જૂન 2024ના રોજ કયા કયા વિસ્તારમાં છે એ વરસાદની જે શક્યતાઓ છે એ આપણને જોવા મળી રહી છે. તો મિત્રો 24 જૂન બપોર આસપાસ એટલે 12-1 વાગ્યે છે એ આપણે વાત કરીએ તો જુનાગઢ, રાજકોટ, અમરેલી, ગીર સોમનાથ અને વેરાવળ આ જે વિસ્તારો છે એમાં લગભગ વરસાદની શરૂઆત છે એ જોવા મળી શકે છે. અને ત્યારબાદ જેમ જેમ સમય પસાર થાય છે એમ વરસાદનું જે પ્રમાણ છે એ વધશે. અને ત્યારબાદ છે અમરેલી, ભાવનગર છે, બોટાદ છે, આ જે વિસ્તારો છે એમાં પણ શક્યતા છે એ રહેલી છે. ખાસ બપોર પછીની વાત કરવામાં આવે તો બપોર પછી દક્ષિણ ગુજરાત લાગુ જે મધ્ય ગુજરાત છે એ અને ઉત્તર ગુજરાત છે એમાં પણ બપોર પછી સારા વરસાદની શક્યતાઓ છે એ દેખાઈ રહી છે. તો મિત્રો 24 તારીખે સાંજ સુધી તો લગભગ આજે આપણે વિસ્તાર જણાયા એમાં વરસાદની જે એક્ટિવિટી છે એ જોવા મળશે. પરંતુ સાંજે પણ રાત્રે પણ વરસાદની જે એક્ટિવિટીઓ છે એ ચાલુ રહી શકે છે. અને રાત્રિ દરમિયાન આપણે વાત કરીએ તો ખાસ કરી અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને એને લાગુ જે દક્ષિણ ગુજરાત છે એમાં રાત્રિના સમય દરમિયાન વરસાદની જે માત્રા છે એમાં વધારો જોવા મળી શકે છે. એટલે એમાં પણ એક આપણે સારા વરસાદની જે આશા છે એ રાખી શકીએ છીએ.